હેલો ડિયર સ્ટુડન્ટ્સ, ગુડ આફ્ટરનૂન. હવે આપણે લાસ્ટ લેક્ચરમાં જે તે તત્વ એટલે કે ઓક્સિડેશન કરતા ઓર રિડક્શન કરતા દ્વારા વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા વિશે નક્કી કરેલું હતું. આજે એ જ ટોપિકને આપણે એક સ્ટેપ અહેડ લઈ લઈએ કે આ ટોપિક આપણી ટેક્સ્ટબુકમાં નથી આપેલો, પરંતુ નીટની એક્ઝામમાં કન્ફર્મ પૂછાય જ છે. આપણે પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર જો જોઈએ તો જુદા જુદા ચેપ્ટરને કન્સર્ન કરીએ આપણે, કે જેમ કે ચેપ્ટર નંબર 1, ત્યાર પછી ચેપ્ટર નંબર 8, ચેપ્ટર નંબર 9 ને 12મા ધોરણમાં એવા ઘણા ચેપ્ટર કે જેમાં આ ટોપિક કન્સર્ન છે પણ એ આપણી ટેક્સ્ટબુકમાં આપેલો નથી. તો આપણે કન્ફર્મ નીટ માટે એક્સ્ટ્રા ટોપિક તરીકે લર્ન કરવાનો થશે, વિચ ઇઝ નોટ મેન્શન ઇન યોર અવર ટેક્સ્ટબુક. તુલ્યભાર કોના સંદર્ભમાં? ઓક્સિડેશન કરતા ઓર રિડક્શન કરતાના સંદર્ભમાં. આપણને ઓક્સિડેશન કરતા ને રિડક્શન કરતા શું છે તે હવે ખ્યાલ છે કે ઓક્સિડેશન કરતા એટલે જેનું રિડક્શન થાય અને રિડક્શન કરતા એટલે જેનું ઓક્સિડેશન થાય. તો તુલ્યભાર જેને જ ઇક્વિવેલન્ટ વેઇટ કહેવાય. અહીંયા આપણે ઇક્વિવેલન્ટ વેઇટ કોના સંદર્ભમાં જોવાના છે? ઓક્સિડેશન કરતા ઓર રિડક્શન કરતાનો ઇક્વિવેલન્ટ વેઇટ જોવાના છે. તો પહેલાં ટોપિક સમજી લો કે આપણે આ લેક્ચરમાં તુલ્યભારની ગણતરી કરતા શીખવાના છે. કોના તુલ્યભારની ગણતરી કરતા શીખવાના છે? ઓક્સિડેશન કરતા ઓર રિડક્શન કરતા. ફર્સ્ટ, તુલ્યભાર એટલે શું? ચેપ્ટર નંબર 1માં બહુ ડિટેલમાં શીખ્યા છે. તુલ્યભાર શોધવા માટેનું સૂત્ર શું છે કે જે તત્વ, જે પરમાણુ, જે અણુ ઓર જે પદાર્થનો તુલ્યભાર શોધવાનો હોય તો તે તત્વ, તે પદાર્થ, તે અણુ, તે પરમાણુનો અણુભારના છેદમાં n મૂકવામાં આવે. બરાબર. હવે જો પદાર્થ એસિડ હોય તો આ જે n જે છે તે એસિડની શું બને છે? બેઝિકતા બને. એસિડની બેઝિકતા એટલે શું? તો એક મોલ એસિડમાંથી છૂટા પડતા H+ની સંખ્યા. એક મોલ એસિડમાંથી છૂટા પડતા એસિડની H+ની સંખ્યા. ઓર આપણે એમ પણ કહી શકીએ કે એસિડના એક અણુમાંથી છૂટા પડતા H+ની સંખ્યા. જેમ કે HClની વાત કરીએ આપણે તો HClના એક અણુમાંથી એક H+ છૂટો પડે તો તેની બેઝિકતા 1 કહેવાય. H2SO4ના એક અણુમાંથી 2 H+ છૂટા પડી શકે તો એની બેઝિકતા 2 કહી શકાય. ફોસ્ફોરિક એસિડના એટલે H3PO4ના એક મોલમાંથી, એક અણુમાંથી 3 H+ છૂટા પડી શકે તો એની બેઝિકતા કેટલી કહી શકાય? 3 કહી શકાય. એટલે એક મોલ એસિડમાંથી છૂટા પડતા H+ની સંખ્યા. વધુમાં ખાસ યાદ રાખવાનું કે આપણને નીટની એક્ઝામમાં કોઈ રિએક્શન આપેલું હોય અને જે તે એસિડમાંથી ફક્ત એટલે સપોઝ H2SO4ની વાત કરીએ, H2SO4માંથી 2 H+ છૂટા પડે પણ જો પ્રક્રિયા દરમિયાન H2SO4માંથી ફક્ત એક જ H+ છૂટો પડતો હોય તો ત્યારે એની બેઝિકતા આપણે 1 સ્વીકારવાની થશે, જે ઓલરેડી મેં તમને ચેપ્ટર નંબર 1માં શીખવેલું છે. એટલે રાસાયણિક વધારે જો આપણે બહુ જ પ્રિસાઇઝલી બોલીએ તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એક મોલ એસિડમાંથી જેટલા H+ છૂટા પડે છે તે એસિડની બેઝિકતા કહી શકાય. બેઝની એસિડિકતા એટલે શું? તો એક મોલ બેઝમાંથી છૂટા પડતા OH- ની સંખ્યા. જો સપોઝ વાત કરીએ NaOH તો NaOHની તમને પૂછે કે બેઝિકતા એસિડિકતા કેટલી? બીકોઝ NaOH ઇટ સેલ્ફ અ બેઝ. તો NaOHમાં એક OH- છે તો પ્રક્રિયા દરમિયાન એક OH- છૂટો પડી શકે તો એની એસિડિકતા 1 થશે. CaOH ટ્વાઇસ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, તો તેમાં 2 OH- છે તેમાંથી 2 OH- છૂટા પડે તો એની એસિડિકતા 2 થશે. એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ, AlOH થ્રાઇસ, તો તેની પાસે 3 OH- છે તો એમાંથી 3 OH- મુક્ત થઈ શકે એક અણુમાંથી ઓર એક મોલ AlOH થ્રાઇસમાંથી, તો એની એસિડિકતા કેટલી થશે? 3 થશે. આમ બેઝની એસિડિકતા એટલે એક મોલ બેઝમાંથી છૂટા પડતા OH- ની સંખ્યા ઓર રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બેઝના એક મોલમાંથી જેટલા OH- છૂટા પડે તે એની એસિડિકતા કહી શકાય. એસિડની બેઝિકતા અને બેઝની એસિડિકતા ઓલરેડી આપણે ચેપ્ટર નંબર 1માં ડિટેલમાં શીખેલા છે. તમને ખ્યાલ છે. આજના લેક્ચરમાં આપણે આ બે ટોપિક વિશે લર્ન નથી કરવાનું બીકોઝ ધેટ વી ઓલરેડી લર્ન ઇન ડિટેલ ચેપ્ટર નંબર 1. વોટ ઇઝ ન્યૂ? તો ધેટ ઇઝ ઓક્સિડાઇઝિંગ એજન્ટ એન્ડ રિડ્યુસિંગ એજન્ટ.
તો જ્યારે આપણે તુલ્યભાર ઓક્સિડેશન કરતા और રિડક્શન કરતાના સંદર્ભમાં શીખીએ તો અહીંયા એન ફેક્ટર શું થાય? 1 मोल ऑक्सीडेशन करता और रिडक्शन करता द्वारा विनिमय पामता इलेक्ट्रॉनની સંખ્યા. આ તમારે પરફેક્ટલી યાદ રાખવાનું રહેશે દીકરા. 1 मोल ऑक्सीडेशन करता और रिडक्शन करता द्वारा विनिमय पामता इलेक्ट्रॉनની સંખ્યા. ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તમારે આને ખાસ ફોકસ કરવાનું આવશે કે તુલ્યભાર જ્યારે ઓક્સિડેશન કરતા રિડક્શન કરતાના સંદર્ભમાં ચેક કરવામાં આવે તો ત્યારે આ એન ફેક્ટર શું બને છે? એન ફેક્ટર શું બને? તો 1 મોલ શબ્દ સાંભળો. શું બોલું છું અહીંયા હું? 1 मोल ऑक्सीडेशन करता और रिडक्शन करता द्वारा विनिमय पामता इलेक्ट्रॉनની સંખ્યા. તે ઓક્સિડેશન કરતા રિડક્શન કરતાનો શું બને છે? એન ફેક્ટર બને છે. એટલે ક્વેશ્ચન આપણને પૂછાય કે ઓક્સિડેશન કરતાનો તુલ્ય ભાર શોધો. તો ઓક્સિડેશન કરતા એટલે જેનું રિડક્શન થાય, બરાબર છે? તો એ ઓક્સિડેશન કરતાનો અણુભાર મૂકવાનો છેદમાં એ ઓક્સિડેશન કરતાના 1 મોલ દ્વારા. કેટલા મોલ દ્વારા? 1 મોલ દ્વારા. ઓર કોઈક બુક એને 1 અણુ પણ કહે. અગાડી કંઈ નથી લખેલું, કોઈ સંયોજનની અગાડી, તો એક જ હોય કન્સિડર. તો 1 મોલ અણુ દ્વારા ઓર 1 મોલ ઓક્સિડેશન કરતા દ્વારા ઓર ઓક્સિડેશન કરતાના 1 અણુ દ્વારા જેટલા ઇલેક્ટ્રોન વિનિમય પામે છે તે એનો શું કહેવાશે? એન ફેક્ટર બનશે. આમ ઓક્સિડેશન કરતાનો જો તુલ્યભાર શોધવો હોય આપણે તો ઓક્સિડેશન કરતાનો અણુભાર લખવાનો, તે તમને ગણતા આવડે જ હવે. અને 1 મોલ ઓક્સિડેશન કરતા દ્વારા મેળવાતા ઇલેક્ટ્રોનની સંખ્યા. જો 1 મોલ ઓક્સિડેશન કરતા દ્વારા મેળવાતા ઇલેક્ટ્રોનની સંખ્યા, કારણ કે ઓક્સિડેશન કરતાનું શું થાય છે? રિડક્શન થાય. તો રિડક્શન પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન શું થાય? મેળવાય. તો 1 મોલ ઓક્સિડેશન કરતા દ્વારા મેળવાતા ઇલેક્ટ્રોનની સંખ્યા. બરાબર? ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. સૂત્ર યાદ રાખશો દીકરાઓ તો જ તમને કેલ્ક્યુલેશન કરવાની સરળતા રહેશે. ધીસ યુ નીડ ટુ રિમેમ્બર. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એવી જ રીતે રિડક્શન કરતાનો તુલ્યભાર જો પૂછવામાં આવે તો રિડક્શન કરતાનો અણુભાર છેદમાં 1 મોલ રિડક્શન કરતા દ્વારા. હવે રિડક્શન કરતાનું શું થાય? ઓક્સિડેશન થાય. તો ઓક્સિડેશન પ્રક્રિયા દરમિયાન શું થાય? ઇલેક્ટ્રોન ગુમાવાય. તો રિડક્શન કરતાના કેટલા મોલ દ્વારા? 1 મોલ દ્વારા. તમારે આ બંને શબ્દ પર ખાસ ફોકસ કરવાનું આવશે બિકોઝ મેજોરિટલી સ્કોલર સ્ટુડન્ટ્સ પણ અહીંયા ગોથા ખાઈ જાય છે. દે આર મેકિંગ મિસ્ટેક હિયર ઓનલી. તો 1 મોલ રિડક્શન કરતા દ્વારા ગુમાવાતા ઓર દૂર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો તમારે ફર્સ્ટ ઓફ ઓલ આ બંને સૂત્ર ખાસ યાદ રાખવાનો. ઓક્સિડેશન કરતાનો તુલ્યભાર એટલે જે તે ઓક્સિડેશન કરતાનો અણુભાર છેદમાં એ ઓક્સિડેશન કરતાના 1 મોલ દ્વારા ઓર 1 અણુ દ્વારા મેળવાતા ઇલેક્ટ્રોનની સંખ્યા. કારણ કે ઓક્સિડેશન કરતાનું પ્રક્રિયા દરમિયાન રિડક્શન થાય, રિડક્શન કરતાનું પ્રક્રિયા દરમિયાન ઓક્સિડેશન થાય, અને રિડક્શન કરતાનો તુલ્યભાર પૂછવામાં આવે તો રિડક્શન કરતાનો અણુભાર છેદમાં તે રિડક્શન કરતાના કેટલા મોલ વડે? ફક્ત ને ફક્ત 1 મોલ વડે ગુમાવાતા ઓર દૂર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા. તે રિડક્શન કરતાનો તુલ્યભાર કહેવાય. વધુમાં આ ઓલરેડી આપણે છેલ્લા 2 લેક્ચરથી શીખીએ છીએ કે ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા દ્વારા મેળવાતા ઓર ગુમાવાતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી રીતે શોધી શકાય? તો 1 મોલ ઓક્સિડેશન કરતા ઓર 1 મોલ રિડક્શન કરતામાં રહેલા જે તે તત્વના પરમાણુના ઓક્સિડેશન આંકમાં થતા ઘટાડા ઓર વધારાને આધારે નક્કી કરી શકાય છે. ખ્યાલ આવે ને દીકરાઓ? ઓક્સિડેશન કરતા એટલે એનું શું થાય? રિડક્શન થાય. રિડક્શન પ્રક્રિયા દરમિયાન શું થાય? ઇલેક્ટ્રોન મેળવાય. બરાબર? કેટલા ઇલેક્ટ્રોન મેળવાય? તો ઓક્સિડેશન કરતા જેનું રિડક્શન થાય છે તો તેના ઓક્સિડેશન આંકમાં જેટલો ઘટાડો થાય તેટલા ઇલેક્ટ્રોન શું થાય? ઉમેરાય છે. તો
આપણે તો અહીંયા ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતાનો તુલ્યભાર શોધવાના હોય તો ત્યારે તો આપણે શું એક મોલ ઓક્સિડેશન કરતા દ્વારા મેળવાતા ઇલેક્ટ્રોનની સંખ્યા એમ બોલીએ. તો એક મોલ ઓક્સિડેશન કરતા દ્વારા કેટલા ઇલેક્ટ્રોન મેળવાય? તો એક મોલ ઓક્સિડેશન કરતાના માં રહેલા જે તે તત્વના પરમાણુના ઓક્સિડેશન આંકમાં જેટલો ઘટાડો થાય તેના આધારે નક્કી કરી શકાય. ખ્યાલ આવે? તો ઓક્સિડેશન કરતા और रिडक्शन करता द्वारा मेळवाता और गुमावाता इलेक्ट्रॉनની સંખ્યા કેવી રીતે શોધી શકાય? તો એક મોલ ઓક્સિડેશન કરતા और एक मोल रिडक्शन करता માં રહેલા જે તે તત્વના પરમાણુના ઓક્સિડેશન આંકમાં થતો ઘટાડો और વધારો તેને આધારે આપણે આ ગુમાવાતા और મેળવાતા ઇલેક્ટ્રોનની સંખ્યા નક્કી કરી શકે. લાસ્ટ 2 લેક્ચરમાં ઓલરેડી શીખેલા જ છે. હવે એક મોલ ઓક્સિડેશન કરતા એટલે જેનું શું થાય? રિડક્શન થાય છે. તો તેનામાં રહેલા તત્વના ઓક્સિડેશન આંકમાં n જેટલો ઘટાડો નોંધાય તો કેટલા ઇલેક્ટ્રોન ઉમેરાય? તો n ઇલેક્ટ્રોન ઉમેરાય. તો એ જે ઓક્સિડેશન કરતા છે તેનો તુલ્યભાર કેવી રીતે શોધાય? આ બંને ખાસ ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાનું. તો એ ઓક્સિડેશન કરતાનો તુલ્યભાર ઇક્વલ ટુ એ ઓક્સિડેશન કરતાનો અણુભાર છેદમાં n ઇલેક્ટ્રોન ઉમેરાયા. એ કેવી રીતે નક્કી થયા? તો એક મોલ ઓક્સિડેશન કરતામાં રહેલા તત્વના ઓક્સિડેશન આંકમાં જે ઘટાડો નોંધાયો તેના આધારે આપણે નક્કી કર્યું. પછી એક મોલ રિડક્શન કરતાનું શું થાય? ઓક્સિડેશન થાય. ઓક્સિડેશન પ્રક્રિયા દરમિયાન શું થાય? જે તે તત્વના પરમાણુના ઓક્સિડેશન આંકમાં વધારો થાય. તો એક મોલ રિડક્શન કરતામાં રહેલા તત્વના ઓક્સિડેશન આંકમાં n જેટલો વધારો નોંધાય તો n ઇલેક્ટ્રોન મુક્ત થશે. રિડક્શન કરતાનું શું થાય? ઓક્સિડેશન થાય. ઓક્સિડેશન થાય તો ઓક્સિડેશન આંકમાં વધારો થાય. કેટલો વધારો નોંધાય? n જેટલો વધારો નોંધાય. તો જેટલો વધારો નોંધાય તેટલા ઇલેક્ટ્રોન મુક્ત થશે. તો એ રિડક્શન કરતાનો તુલ્યભાર કેવી રીતે શોધાય? રિડક્શન કરતાનો અણુભાર છેદમાં n, જ્યાં n શું છે? રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એક મોલ રિડક્શન કરતામાંથી છૂટા પડતા ઇલેક્ટ્રોનની સંખ્યા. અને છૂટા પડતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી રીતે નક્કી થશે? તો એક મોલ રિડક્શન કરતામાં રહેલા તત્વના પરમાણુના ઓક્સિડેશન આંકમાં જેટલો વધારો નોંધાય તેને આધારે એ ઇલેક્ટ્રોનની સંખ્યા નક્કી થશે. આમ ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતાનો તુલ્યભાર શોધવો હોય તો ઓક્સિડેશન કરતા રિડક્શન કરતાનો અણુભાર છેદમાં n ફેક્ટર, જ્યાં n ફેક્ટર શું છે દીકરાઓ? એક મોલ ઓક્સિડેશન કરતા દ્વારા મેળવાતા ઇલેક્ટ્રોનની સંખ્યા और એક મોલ રિડક્શન કરતા દ્વારા ગુમાવાતા ઇલેક્ટ્રોનની સંખ્યા. હું અહીંયા ખાસ એમ્ફેસાઇઝ કરું છું એક મોલ પર, બીકોઝ એનું ખાસ આગવું મહત્વ છે. એક મોલ રિડક્શન કરતા દ્વારા ગુમાવાતા ઇલેક્ટ્રોનની સંખ્યા અને મેળવાતા ઇલેક્ટ્રોનની સંખ્યા और ગુમાવાતા ઇલેક્ટ્રોનની સંખ્યા કોને આધારે નક્કી કરી શકાય? તો રિડક્શન પ્રક્રિયા દરમિયાન ઓક્સિડેશન આંકમાં થતા ઘટાડાને આધારે અને ઓક્સિડેશન પ્રક્રિયામાં જે ઓક્સિડેશન આંકમાં વધારા થાય છે તેને આધારે નક્કી કરી શકાય છે. તો આપણે ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતાનો તુલ્યભાર કેવી રીતે શોધી શકાય તેની થિયરી આપણે જાણી લીધી. હવે શોધવાનું કેવી રીતે તો એના વિશે પ્રેક્ટિસ કરીએ. તો આપણે લાસ્ટ 2 લેક્ચર્સમાં KMnO4 વિશે વાત કરેલી. KMnO4 જેને શું કહેવાય? પોટેશિયમ પરમેંગેનેટ. પોટેશિયમ પરમેંગેનેટ હંમેશા ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે જ વર્તે. શા માટે? કારણ કે KMnO4 માં Mn નો ઓક્સિડેશન આંક +7 છે, જે એની હાઈએસ્ટ ઓક્સિડેશન સ્ટેટ છે. માટે પ્રક્રિયા દરમિયાન એ રિડક્શન પામવાની જ વૃત્તિ દર્શાવે, માટે એ હંમેશા ઓક્સિડેશન કરતા તરીકે જ વર્તે. આ OA એટલે ઓક્સિડાઇઝિંગ એજન્ટ, શોર્ટમાં લખીએ છીએ, આપણને યાદ રાખવાનું ઇઝી થાય. હવે આપણે જુદી જુદી પરિસ્થિતિ જોઈ લી, જેમ કે એસિડિક માધ્યમ, ત્યાર પછી બેઝિક માધ્યમ, AB ન્યૂઝ 513 યાદ રખાવેલું ને, અને તટસ્થ માધ્યમ. જ્યારે એસિડિક માધ્યમમાં KMnO4 ની વાત થાય
તો ત્યારે એમાં રહેલા પરમેંગેનેટ આયન, જેને MnO4 માઇનસ કહીએ, તેનું રૂપાંતર શેમાં થાય છે? Mn+2 માં. આ આપણને પહેલાં યાદ રહેવું જોઈએ. બેઝિક માધ્યમમાં પરમેંગેનેટ આયનનું રૂપાંતર મેંગેનેટ આયનમાં થાય, ધેટ ઇઝ MnO4 -2, અને તટસ્થ માધ્યમમાં MnO4 માઇનસનું રૂપાંતર શેમાં થાય છે? MnO2 માં થાય. હવે અહીંયા બધામાં Mn નો ઓક્સિડેશન આંક +7, ઓલરેડી આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયેલા છે, તે જ રિપીટ કરીએ છીએ. અહીંયા Mn નો +2, અહીંયા Mn નો +6 ને અહીંયા Mn નો +4. હવે અહીંયા જો 7 માંથી 2 એટલે કેટલાનો ઘટાડો? 5 નો ઘટાડો. તો આ પ્રક્રિયા દરમિયાન 5 ઇલેક્ટ્રોન ઉમેરાય. અહીંયા 7 માંથી 6 1 ઇલેક્ટ્રોન ઉમેરાય, અને અહીંયા 7 માંથી 4 એટલે પ્રક્રિયા દરમિયાન 3 ઇલેક્ટ્રોન ઉમેરાયા. તો પોટેશિયમ પરમેંગેનેટ કે જેમાં મેંગેનીઝનો ઓક્સિડેશન આંક +7 છે, જે હાઈએસ્ટ છે, જે હંમેશા ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે વર્તે, તો તે એસિડિક, બેઝિક અને તટસ્થ માધ્યમમાં જુદી જુદી પ્રક્રિયા આપે છે. હવે અહીંયા જો 1 મોલ પોટેશિયમ પરમેંગેનેટ, અગાડી કંઈ લખેલું છે દીકરાઓ? જો અગાડી કોઈ પણ નંબર આપેલો છે? આની અગાડી, આની અગાડી, આની અગાડી કંઈ પણ નહીં. તો 1 મોલ પોટેશિયમ પરમેંગેનેટ એસિડિક માધ્યમમાં MnO4 માઇનસમાંથી Mn+2 માં રૂપાંતર થાય, એટલે એનું રિડક્શન થાય, એટલે કે એમાં 5 ઇલેક્ટ્રોન ઉમેરાય. તો ત્યારે એસિડિક માધ્યમમાં KMnO4 નો આપણને તુલ્ય ભાર શોધવા માટે કે, તો ત્યારે પોટેશિયમ પરમેંગેનેટનો અણુભાર છેદમાં 5. કેમ એવું? આ ઇક્વિવેલન્ટ વેઇટ છે, આ મોલેક્યુલર વેઇટ છે, અને આપણને ક્વેશ્ચન એમ થાય 5 શા માટે આવ્યું? તો આપણે શું કીધેલું? 1 મોલ ઓક્સિડેશન કરતા દ્વારા મેળવાતા ઇલેક્ટ્રોનની સંખ્યા. 1 મોલ છે, જો 1 મોલ ઓક્સિડેશન કરતા દ્વારા મેળવાતા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો આ કિસ્સામાં શું આવે? ઇક્વિવેલન્ટ વેઇટ ઇઝ ઇક્વલ ટુ મોલેક્યુલર વેઇટ ડિવાઇડેડ બાય 1. અને આ કિસ્સામાં શું આવે? તો ઇક્વિવેલન્ટ વેઇટ ઇઝ ઇક્વલ ટુ મોલેક્યુલર વેઇટ ડિવાઇડેડ બાય 3. ઓકે, એટલે એસિડિક માધ્યમમાં KMnO4 નો તુલ્ય ભાર, તો KMnO4 નો અણુભાર છેદમાં 5. બેઝિક માધ્યમમાં KMnO4 નો તુલ્ય ભાર એનો અણુભારના છેદમાં 1, અને તટસ્થ માધ્યમમાં KMnO4 નો તુલ્ય ભાર એનો અણુભારના છેદમાં 3. જો પ્રક્રિયા સમીકરણમાં પરમેંગેનેટ આયન લેવ છો તમે, અહીંયા પરમેંગેનેટ આયન આપેલું હોય MnO4 માઇનસ, તો અહીંયા MnO4 માઇનસ નો અણુભાર લખવાનો. ઓકે, ને એકલો KMnO4 આપેલું હોય તો અહીંયા એકલો KMnO4 નો અણુભાર લખવાનો. તો ડોન્ટ ગેટ કન્ફ્યુઝ. આમ એસિડિક માધ્યમમાં KMnO4 ના એક અણુનું રૂપાંતર Mn+2 માં થાય, ત્યારે KMnO4 ના એક અણુ દ્વારા 5 ઇલેક્ટ્રોન મેળવાય છે, માટે એનો તુલ્ય ભાર KMnO4 ના અણુભારના છેદમાં 5 મૂકવાથી શોધી શકાય. બેઝિક માધ્યમમાં KMnO4 ના એક અણુ દ્વારા 1 ઇલેક્ટ્રોન મેળવાય. જો 7 માંથી 6, તો 1 મોલ ઓક્સિડેશન કરતા ના ઓક્સિડેશન આંકમાં કેટલો ઘટાડો થયો? 1. તો 1 ઇલેક્ટ્રોન ઉમેરાય, તો છેદમાં 1. અને તટસ્થ માધ્યમમાં KMnO4 ના એક અણુ દ્વારા 3 ઇલેક્ટ્રોન મેળવાયા, માટે એવા કિસ્સામાં એનો તુલ્ય ભાર મોલેક્યુલર વેઇટ ડિવાઇડેડ બાય 3 કરવાથી મળે. તો ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. વારંવાર નીટમાં આના પર ફોકસ થાય છે. પછી એના જેવું બીજું જે છે તો MnO2. હું અહીંયા તમને 2-3 સમજાવી દઉં, બાકીનું હું તમને પીડીએફમાં સેન્ડ કરીશ, તમે એમાંથી રીડ કરી લેજો દીકરાઓ. બધું જ અહીંયા એક્સપ્લેન કરવું શક્ય નથી, બીકોઝ ટાઈમ ઇઝ બાઉન્ડ્રી. બરાબર, ટાઈમ લિમિટેશન છે. આપણે ચેપ્ટરને એઝ સૂન એઝ પોસિબલ કમ્પ્લીટ પણ કરવાનું છે. તો કન્સેપ્ટ અહીંયા ક્લિયર કરાવી દઉં છું, ને જેટલા જ નીટમાં પોસિબલ કન્સેપ્ટ છે તે બધા જ કવર કરાવી દઉં. બાકીના થોડા થોડા તમારે પ્રેક્ટિસ કરતા જવાનું. કે MnO2 કે જેને કહેવાય મેંગેનીઝ ડાયોક્સાઇડ, મેંગેનીઝ ડાયોક્સાઇડ જે છે
તે પણ છે તો એસિડિક માધ્યમમાં. કયા માધ્યમમાં? એસિડિક માધ્યમમાં. એસિડિક માધ્યમમાં મેંગેનીઝ ડાયોક્સાઇડ જે છે તે શેમાં રૂપાંતર પામે છે? તો તે Mn+2 માં રૂપાંતર પામે. શેમાં રૂપાંતર પામે? Mn+2 માં. હવે અહીંયા ઓક્સિજનનો -2 લેવું તો અહીંયા Mn નો +4, અહીંયા Mn નો +2, 4 માંથી 2 તો 2 ઇલેક્ટ્રોન ઉમેરાય. જેટલો ઓક્સિડેશન આંખમાં ઘટાડો થયો તેટલા ઇલેક્ટ્રોન ઉમેરાય. રિડક્શન પ્રક્રિયા છે એટલા માટે. હવે અહીંયા જો 1 મોલ મેંગેનીઝ ડાયોક્સાઇડના ઓક્સિડેશન આંખમાં કેટલો ઘટાડો થયો? 2 નો ઘટાડો થયો. 1 મોલ અગાડી જો 1 મોલ, તો 1 મોલ મેંગેનીઝ ડાયોક્સાઇડના અણુ દ્વારા 2 ઇલેક્ટ્રોન મેળવાયા. તો અહીંયા એનો તુલ્યભાર મારે શોધવો હોય તો મેંગેનીઝ ડાયોક્સાઇડનો અણુભાર, આ કોનો અણુભાર? જેનો તુલ્યભાર શોધવાનો છે તેનો અણુભાર છેદમાં 2 કરવાથી મળે. એવી જ રીતે આપણે જોઈએ K2Cr2O7, K2Cr2O7 જેને કહેવાય પોટેશિયમ ડાયક્રોમેટ. પોટેશિયમ ડાયક્રોમેટ છે તેમાં Cr નો ઓક્સિડેશન આંક +6 છે, જે પણ હાઈએસ્ટ છે એટલે હંમેશા રિડક્શન પામવાની વૃત્તિ દર્શાવે, માટે તે પણ ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે વર્તે. ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે વર્તે તો એસિડિક માધ્યમ હોય. તો એસિડિક માધ્યમમાં પોટેશિયમ ડાયક્રોમેટમાં રહેલા Cr2O7-2 આ ડાયક્રોમેટ આયન છે, તેનું રૂપાંતર શેમાં થાય છે? Cr+3 માં થાય છે. આવું ખબર છે ને? આટલું બેઝિક પહેલા યાદ રાખવાનું. ડાયક્રોમેટ આયનનું રૂપાંતર Cr+3 માં થાય છે. હવે અહીંયા કેટલા ક્રોમિયમ છે? 2 છે, બરાબર. તો અહીંયા મારે પહેલા પ્લેસ કરવા પડે 2, બીકોઝ મેં તમને સમજાવેલું કે જેના ઓક્સિડેશન આંખમાં ફેરફાર થાય તે પરમાણુની સંખ્યા બંને બાજુએ પહેલા સરખી કરવાની. પછી અહીંયા 1 ક્રોમિયમનો +6 કેવી રીતે તે લાસ્ટ લેક્ચરમાં સમજાવેલું જ છે. અહીંયા 1 ક્રોમિયમનો +3, બરાબર. એવા આપણી પાસે અહીંયા 2 ક્રોમિયમ છે તો 2 ગુણ્યા 6 એટલે 12. એવા અહીંયા 2 ક્રોમિયમ છે તો 2 ગુણ્યા +3 એટલે +6. તો અહીંયા જો 12 માંથી 6 તો કેટલાનો ઘટાડો? 6 નો ઘટાડો, માટે અહીંયા 6 ઇલેક્ટ્રોન શું થયા? ઉમેરાયા. હવે અહીંયા જો કે 1 મોલ પોટેશિયમ ડાયક્રોમેટ છે. 1 મોલ પોટેશિયમ ડાયક્રોમેટ, જો અગાડી કોઈ બીજા નથી. 1 મોલ પોટેશિયમ ડાયક્રોમેટના ઓક્સિડેશન આંકમાં કેટલો ઘટાડો નોંધાયો? 6. તો 6 ઇલેક્ટ્રોન ઉમેરાયા. તો આવા કિસ્સામાં પોટેશિયમ ડાયક્રોમેટ છે તેનો તુલ્યભાર તે કેવી રીતે શોધાય? તો પોટેશિયમ ડાયક્રોમેટનો અણુભાર ના છેદમાં 6. હવે અહીંયા કોન્ટ્રાવર્સરી જો, પહેલી કોન્ટ્રાવર્સરી, તમે એમ કહેશો કે સર અહીંયા તો તમે 2 ક્રોમિયમ ન લખેલા, તમે તો 1 બોલો. તો આપણે 1 મોલ સંયોજન બોલવાનું છે. 1 મોલ સંયોજન એટલે આ આખું સંયોજન છે તેનો 1 મોલ. પછી એમાં જેટલા ક્રોમિયમ પરમાણુ હોય તેનો ઓક્સિડેશન આંક તો આ રીતે જ શોધવાનો, જે 2 લેક્ચરથી આપણે કસરત કરતા છે તે. ગેટિંગ વોટ આઈ એમ સેઇંગ? જો અહીંયા 2 હતે, અહીંયા અગાડી 2 લખેલા હતા તો હું શું કહેતે કે 2 મોલ દ્વારા વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા 6. તો 1 મોલ દ્વારા કેટલા? તો 3. તો અહીંયા હું છેદમાં 3 લખતે. પણ અહીંયા તો કોઈ પણ નંબર નથી, તો અહીંયા હું એને સ્વીકારું છું? 1 સ્વીકારું. 1 સ્વીકારું તો આ 1 મોલ સંયોજન છે. કેટલું મોલ સંયોજન છે? 1 મોલ. 1 મોલ સંયોજનમાં રહેલા જે તે તત્વના પરમાણુના ઓક્સિડેશન આંકમાં જેટલો, હવે આ 1 મોલ સંયોજન છે તેમાં 2 ક્રોમિયમ પરમાણુ છે. 1 મોલ સંયોજનમાં 2 ક્રોમિયમ પરમાણુ છે અને 1 ક્રોમિયમ પરમાણુના ઓક્સિડેશન આંકમાં કુલ કેટલો ઘટાડો થયો? 6 ઘટાડો થયો. માટે પ્રક્રિયા દરમિયાન 6 ઇલેક્ટ્રોન ઉમેરાયા, માટે અહીંયા ડિવાઇડેડ બાય મેં 6 લખ્યા. તો અહીંયા અગાડીનું નંબર તમારે ખાસ જોવાનું, અંદર જે બધા હોય તે નંબર સાથે તમારે કન્સર્ન નથી. આપણે 1 મોલ બોલીએ છીએ તે અગાડીના નંબર સાથે બોલીએ છીએ. 1 મોલ સંયોજનમાં અહીંયા ગમે તેટલા પરમાણુ હોય તે બધા જ પરમાણુના ઓક્સિડેશન આંકને તમારે ધ્યાનમાં લેવાનો રહેશે. જો તમને એવું જ હાઇડ્રોજન પેરોક્સાઇડનું ઉદાહરણ પણ શીખવું, કે આપણને ખબર છે કે હાઇડ્રોજન પેરોક્સાઇડ
એ બે તરીકે વર્તે. એક તો ઓક્સિડેશન કર્તા તરીકે પણ વર્તે અને બીજું જે છે તે રિડક્શન કર્તા તરીકે પણ વર્તે. ઓક્સિડેશન કર્તા તરીકે પણ વર્તે અને રિડક્શન કર્તા તરીકે પણ વર્તે. ઓક્સિડેશન કરતા દરમિયાન એનું શું થાય છે? રિડક્શન થાય. એટલે રિડક્શન થાય એટલે એનું રૂપાંતર શેમાં થાય? H2O માં થાય. પહેલા આટલા બેઝિક સ્ટેપ તમને આવડવા જોઈએ. અને રિડક્શન કરતા દરમિયાન એનું ઓક્સિડેશન થાય એટલે એનું રૂપાંતર શેમાં થાય? O2 માં થાય. ચલો હવે અહીંયા ઓક્સિજનની, અહીંયા હાઇડ્રોજન +1, અહીંયા બી હાઇડ્રોજન +1, એટલે એના ઓક્સિડેશન આંકમાં કોઈ ફેરફાર નહીં થાય. લાસ્ટ લેક્ચરમાં સ્ટોરી કરી ગયેલા છે. અહીંયા ઓક્સિજન પરમાણુની સંખ્યા 2 છે, તો પહેલા તમારે અહીંયા 2 પ્લેસ કરવાની. અહીંયા ઓક્સિજન, એક ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1, અહીંયા એક ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2. ઓલરેડી વી લર્ન ઇન લાસ્ટ લેક્ચર. એવા કેટલા ઓક્સિજન છે? 1 મોલ સંયોજન. આ 1 મોલ સંયોજન છે. જો 1 મોલ સંયોજન, 1 મોલ સંયોજન, તેમાં એવા કેટલા ઓક્સિજન પરમાણુ છે? 2. તો 2 ગુણ્યા -1 ઇઝ ઇક્વલ ટુ -2 અને 2 ગુણ્યા -2 ઇઝ ઇક્વલ ટુ -4. તો અહીંયા જો -2 ટુ -4 કેટલાનો ઘટાડો નોંધાયો? 2 નો ઘટાડો. તો કેટલા ઇલેક્ટ્રોન ઉમેરાયા? 2 ઇલેક્ટ્રોન ઉમેરાયા. માટે આ કિસ્સામાં H2O2 નો તુલ્ય ભાર એના અણુભારના છેદમાં 2 કરવાથી મળે. આ 2 કેવી રીતે આવ્યા? કારણ કે અહીંયા 2 ઇલેક્ટ્રોન ઉમેરાયા. 2 ઇલેક્ટ્રોન શા માટે ઉમેરાયા? કારણ કે અહીંયા ઓક્સિડેશન આંકમાં 2 નો ઘટાડો થયો. 2 નો ઘટાડો કેવી રીતે થયો? કે 1 મોલ હાઇડ્રોજન પેરોક્સાઇડમાં, શું બોલું છું? 1 મોલ હાઇડ્રોજન, જેનો તુલ્ય ભાર પૂછાય, જે પદાર્થનો તુલ્ય ભાર પૂછાય તે પદાર્થના 1 મોલ દ્વારા વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા. શબ્દ, વાક્ય, સ્ટેટમેન્ટ કમ્પલસરી સાંભળો. જેનો તુલ્ય ભાર પૂછાય તે પદાર્થના 1 મોલ દ્વારા વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે એ પદાર્થના 1 મોલમાં જે પદાર્થના, જે તત્વના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય તેના ગમે તેટલા પરમાણુ હોય તેની સાથે આપણને કોઈ નિસ્બત નથી. આપણે તો જોવાનું શું અગાડી? જે તે પદાર્થના 1 મોલ દ્વારા વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે અહીંયા H2O2 જોઈએ તો અહીંયા H2O2 નો અહીંયા -1, અહીંયા 0. હવે એવા કેટલા છે? આપણી પાસે 2. તો 2 ગુણ્યા -1 ઇઝ ઇક્વલ ટુ -2 અને 2 ગુણ્યા 0 ઇઝ 0. તો -2 માંથી 0 થાય છે. તો -2 માંથી 0 એટલે 2 નો વધારો. તો પ્રક્રિયા દરમિયાન 2 ઇલેક્ટ્રોન શું થાય? મુક્ત થાય. 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય. તો જ્યારે H2O2 રિડક્શન કરતા તરીકે વર્તે ત્યારે એનો તુલ્ય ભાર મોલેક્યુલર વેઇટ ડિવાઇડેડ બાય 2 જેટલો થાય. એટલે એસિડિક માધ્યમ હોય કે બેઝિક માધ્યમ હોય, એસિડિક માધ્યમ હોય કે બેઝિક માધ્યમ હોય, ઓક્સિડેશન કરતા હોય કે રિડક્શન કરતા હોય, બધા જ કિસ્સામાં હાઇડ્રોજન પેરોક્સાઇડનો તુલ્ય ભાર કેવી રીતે શોધાય? તેનો અણુભારના છેદમાં 2 કરવાથી. તેના અણુભારના છેદમાં 2. હવે હાઇડ્રોજન પેરોક્સાઇડનું આપણને ખબર છે 16 દુ 32 ને 2 34, તો 34 ભાગ્યા 2 એટલે 17 આવે. ઓકે, તો એ લોકો તમને ડાયરેક્ટ નંબર બી પૂછે કે હાઇડ્રોજન પેરોક્સાઇડનો તુલ્યભાર નીચેનામાંથી કેટલો હશે? 34, 17, 68. તો તમને આવડવું જોઈએ 17. શા માટે? કારણ કે મોલેક્યુલર વેઇટ ડિવાઇડેડ બાય 2. શા માટે? કારણ કે ઓક્સિડેશન કે રિડક્શન બંને પ્રક્રિયા દરમિયાન વિનિમય H2O2 ના 1 મોલ દ્વારા વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 2 છે. માટે એ પ્રક્રિયા દરમિયાન H2O2 નો તુલ્યભાર કેટલો બને? 17 બને. તો આટલા બેઝિક એક્ઝામ્પલ છે જે તમારે યાદ રાખવાના છે. બાકીના એક્ઝામ્પલ જે છે તે હું તમને પીડીએફમાં શેર કરીશ. તમે પીડીએફમાંથી દીકરા રિફર કરજો ને એમાંથી નહીં સમજ પડે તો મને પૂછજો, બિકોઝ આપણે આ તુલ્યભાર કન્સેપ્ટમાં બીજા ઘણા બધા કન્સેપ્ટને ઇન્ક્લુડ કરવાનું છે. હવે નીચે આપેલ પ્રક્રિયામાં પ્રક્રિયક અને નિપજનો તુલ્યભાર શોધો એવી એક્સરસાઇઝ પૂછાય આપણને. બરાબર? આપણે એક્સ્ટ્રીમ લેવલ સુધીની પ્રિપરેશન રાખવાની, એટલે આપણને કોઈ પણ પૂછાય આપણને પ્રોબ્લેમ નહીં થવો જોઈએ. આપણને અહીંયા 4 પ્રક્રિયા આપેલી છે. 1 બાય 1 બધી પ્રક્રિયા જોઈએ.
પહેલી પ્રક્રિયા જે છે જેમાં KBrO3 નું રૂપાંતર શેમાં થાય છે? Br2 માં થાય છે. ચલો પહેલા તો તમારે શું કરવાનું હોય કે બધા તત્વોનો ઓક્સિડેશન આંક લખવાનો. અહીંયા પોટેશિયમનો +1 આવે હંમેશા, ઓક્સિજનનો -2 આવે, અને એના બેઝ પરથી જોઈએ તો બ્રોમિનનો કેટલો આવે? +5 આવે. 3 દુ 6 ને 1 એટલે +5. ને અહીંયા બ્રોમિન તટસ્થ સ્થિતિમાં છે એટલે અહીંયા બ્રોમિનનો ઓક્સિડેશન આંક 0. આ તમારું સ્ટેપ નંબર 1 હશે. સ્ટેપ નંબર 2, કોના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય છે તે જોવાનું. તો અહીંયા બ્રોમિનનો ઓક્સિડેશન આંક +5 છે, અહીંયા બ્રોમિનનો ઓક્સિડેશન આંક 0 છે એટલે બ્રોમિનના ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય છે એવું આપણને દેખાય છે. અહીંયા પોટેશિયમ ને અહીંયા ઓક્સિજન છે, અહીંયા નથી, તો એ અત્યારે નથી વિચારવાનું, એ બેલેન્સિંગ વખતે વિચારવાનું છે. હજુ આપણે એ ટોપિક પર પહોંચ્યા નથી. હવે અહીંયા બ્રોમિનના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય છે. તો પહેલા જ્યારે આપણને કોઈ પણ પ્રક્રિયા આપેલી હોય તેમાં બધા જ તત્વોનો ઓક્સિડેશન આંક લખવાનો, સાચો ઓક્સિડેશન આંક લખવાનો, પહેલું સ્ટેપ નંબર. પછી બીજું સ્ટેપ શું હશે? કયા તત્વના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય છે પ્રક્રિયા દરમિયાન, એટલે પ્રક્રિયક અને નિપજમાં કયા તત્વના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય છે તે નક્કી કરો. સ્ટેપ નંબર 3, ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતા હોય તેવા તત્વના પરમાણુની સંખ્યા બંને બાજુએ બેલેન્સ કરવાનું. અહીંયા બ્રોમિન 2 છે, અહીંયા બ્રોમિન 1 છે, તો મારે 2 કરવા પડે એટલે મારે શું કરવું પડે? 2KBrO3 gives Br2 કરવું પડે. આ મારો પ્રક્રિયક છે. હા, પોટેશિયમ બ્રોમેટ એ પ્રક્રિયક છે અને બ્રોમિન મારું શું છે? નિપજ છે. હવે જો કે અહીંયા બ્રોમિન જે છે તો તેમાં એક બ્રોમિનનો ઓક્સિડેશન આંક કેટલો છે? +5 છે. અહીંયા એક બ્રોમિનનો ઓક્સિડેશન આંક 0 બીકોઝ એ તટસ્થ સ્થિતિમાં છે. હવે એક બ્રોમિનનો +5 તો 2 ના કેટલા? તો 2 × 5 = 10. 1 નો 0 તો 2 નો પણ કેટલો? 0. આમ 10 માંથી 0 તો કેટલાનો ઘટાડો થયો? 10 નો ઘટાડો થયો. ખ્યાલ આવે ને દીકરાઓ? પહેલા આપણે KBrO3 થી Br2 પ્રક્રિયા લખી, જેમાં આ આપણો પ્રક્રિયક, આ આપણું નિપજ. પ્રત્યેક તત્વના પરમાણુનો ઓક્સિડેશન આંક લખ્યો. ત્યાર પછી કયા તત્વના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થયો તે નક્કી કર્યો કે અહીંયા બ્રોમિન જે છે તેના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય. ત્યાર પછી જે તત્વના પરમાણુના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય તેની સંખ્યા બંને બાજુએ સરખી કરી. પછી જે તે તત્વના પરમાણુના ઓક્સિડેશન આંકને કુલ પરમાણુની સંખ્યા વડે ગુણ્યું અને કુલ જે ફેરફાર છે તે નક્કી કર્યો. બરાબર? હવે આપણે શું લખશું અહીંયા? 2KBrO3 પ્લસ 10 ઇલેક્ટ્રોન gives Br2. આપણે આવું કંઈક જોયું? 2KBrO3 પ્લસ 10 ઇલેક્ટ્રોન પ્લસ Br2. હવે આપણને KBrO3 નો તુલ્યભાર પૂછેલો છે. કોનો તુલ્યભાર પૂછેલો છે? KBrO3 નો તુલ્યભાર પૂછેલો છે. તો હવે અહીંયા જો તો અહીંયા KBrO3 ના 2 મોલ દ્વારા 10 ઇલેક્ટ્રોન વિનિમય પામે છે. બરાબર? KBrO3 ના 2 મોલ દ્વારા 10 ઇલેક્ટ્રોન વિનિમય પામે. કેટલા ઇલેક્ટ્રોન વિનિમય પામે? 10. પરંતુ આપણને તુલ્યભારમાં તો 1 મોલ દ્વારા કેટલા ઇલેક્ટ્રોન વિનિમય પામે એવો કન્સર્ન છે. તો 1 મોલ દ્વારા કેટલા વિનિમય પામે? તો KBrO3 ના 1 મોલ દ્વારા 5 ઇલેક્ટ્રોન વિનિમય પામે. ખ્યાલ આવે ને દીકરાઓ તમને? અહીંયા જો 2 મોલ દ્વારા 2 મોલ પોટેશિયમ બ્રોમેટ દ્વારા 10 ઇલેક્ટ્રોન મેળવાય છે. પરંતુ તુલ્યભારની ગણતરીમાં જેનો તુલ્યભાર ગણવાનો હોય તેના તો 1 મોલ દ્વારા કેટલા ઇલેક્ટ્રોન વિનિમય પામે તે આપણે જોવું પડે. તો 2 KBrO3 દ્વારા 10 ઇલેક્ટ્રોન મેળવાય તો 1 મોલ દ્વારા કેટલા મેળવાય? તો 1 મોલ દ્વારા 5 ઇલેક્ટ્રોન મેળવાય. માટે આવા કિસ્સામાં KBrO3 નો
તુલ્યભાર એ KBrO3 ના આણ્વીય દળ ના છેદમાં 5 કરવાથી પ્રાપ્ત થાય. KBrO3 ના આણ્વીય દળ ના છેદમાં 5 કરવાથી પ્રાપ્ત થાય. ની ખ્યાલ આવ્યો? પહેલા આપણે શું કર્યું? બધા જ તત્વોના પરમાણુનો ઓક્સિડેશન આંક શોધ્યો. હું બીજા બી ઉદાહરણ તમને શીખવાડવાનું છું. બધા જ તત્વોના પરમાણુનો ઓક્સિડેશન આંક શોધ્યા. પછી કયા તત્વના પરમાણુના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થયો તે નક્કી કર્યો. પછી એરોની બંને સાઈડે જે તત્વના પરમાણુના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય છે તેની સંખ્યા સરખી કરી. ત્યાર પછી જે તે તત્વના પરમાણુના એક પરમાણુના ઓક્સિડેશન આંકને કુલ પરમાણુની સંખ્યા વડે ગુણીને કુલ ઇલેક્ટ્રોનમાં ફેરફાર નક્કી કર્યો. હવે આ 10 ઇલેક્ટ્રોન છે તે તો 2 મોલ KBrO3 દ્વારા મેળવાય છે. તુલ્યભારની ગણતરીમાં તો આપણને 1 મોલ જોઈએ, માટે KBrO3 ના 2 મોલ દ્વારા 10 ઇલેક્ટ્રોન વિનિમય પામે એટલે મેળવાય. તો 1 મોલ દ્વારા કેટલા? તો 1 મોલ દ્વારા 5, માટે KBrO3 નો તુલ્યભાર આપણને કેટલો મળશે? 5. તમે અહીંયા 10 જોશો ને એટલે તમે ડિવાઇડેડ બાય 10 લખી દેશો, બટ ધેટ ઇઝ મિસ્ટેક. તમે અહીંયા 10 જોશો તો તમે ડિવાઇડેડ બાય 10 લખશો. KBrO3 ના આણ્વીય દળના છેદમાં 10, પણ એ રોંગ હશે. શા માટે રોંગ હશે? શું રોંગ હશે? કે મને KBrO3 નો તુલ્યભાર પૂછે, બરાબર, તો હું શું લખી દઉં? અહીંયા 10 ઇલેક્ટ્રોન વિનિમય પામ્યા એટલે KBrO3 ના આણ્વીય દળના છેદમાં હું 10 લખી દઉં. બટ ધીસ ઇઝ રોંગ. વાય ઇટ ઇઝ રોંગ? શા માટે આ રોંગ છે? કારણ કે અહીંયા 10 ઇલેક્ટ્રોન એ 2 મોલ દ્વારા વિનિમય પામે છે. 10 ઇલેક્ટ્રોન એ 2 મોલ દ્વારા વિનિમય પામે છે. આપણે તો તુલ્યભારમાં શું કીધેલું કે 1 મોલ દ્વારા વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા, તો આપણે પછી સ્ટેપ લખવાનું કે 2 મોલ દ્વારા 10 ઇલેક્ટ્રોન મેળવાય, તો 1 મોલ દ્વારા કેટલા મેળવાય? તો 5. તો ધીસ ઇઝ રાઈટ. ધીસ ઇઝ રાઈટ. હવે આ આપણને પૂછ્યું કોના વિશે? KBrO3 વિશે. બ્રોમિન વિશે પૂછે, નિપજનો પણ પૂછે છે, તો નિપજનું ઓપોઝિટ વિચારો. નિપજનું ઓપોઝિટ વિચારો. જો તો બ્રોમિનના 1 મોલ દ્વારા કેટલા ઇલેક્ટ્રોન દૂર થયા? 10 ઇલેક્ટ્રોન દૂર થયા. જો બ્રોમિનનો 1 મોલ, અહીંયા બ્રોમિનનો 1 મોલ છે, તો આપણે અહીંયા સ્ટેપ લખશું કે બ્રોમિનના 1 મોલ દ્વારા 10 ઇલેક્ટ્રોન વિનિમય પામે છે, માટે equivalent weight of bromine is equal to molecular weight of bromine divided by 10. Getting what I am saying? અહીંયા જો આ બેલેન્સ પ્રક્રિયામાં બ્રોમિનનો 1 મોલ છે, બ્રોમિનનો 1 મોલ છે, તેના 1 મોલ દ્વારા કેટલા ઇલેક્ટ્રોન વિનિમય પામે છે? 10 ઇલેક્ટ્રોન વિનિમય પામે છે. બ્રોમિનના 1 મોલ દ્વારા 10 ઇલેક્ટ્રોન વિનિમય પામે છે, માટે ઇક્વિવેલન્ટ વેઇટ ઓફ બ્રોમિન ઇઝ ઇક્વલ ટુ મોલેક્યુલર વેઇટ ઓફ બ્રોમિન ડિવાઇડેડ બાય શું આવશે? 10 આવશે. ડિવાઇડેડ બાય શું આવશે? 10 આવશે. તો આ રીતે આપણે આ નિપજનો તુલ્યભાર થયો, આ આપણો પ્રક્રિયકનો તુલ્યભાર થયો. પ્રક્રિયકના અહીંયા 2 મોલ છે, તો 2 મોલ દ્વારા 10 ઇલેક્ટ્રોન વિનિમય પામે, તો 1 મોલ દ્વારા કેટલા? તો 5. અને એ જે 5 છે તે પ્રક્રિયકના આણ્વીય દળના છેદમાં મૂકવાનું. નિપજના 1 મોલ દ્વારા રિવર્સ કન્ડિશન વિચારવાની, આપણે અઝ્યુમ કરવાની. થિંક, વિચારો. તો રિવર્સ વિશે વિચારું હું એમાં. તો બ્રોમિનના 1 મોલ દ્વારા કેટલા ઇલેક્ટ્રોન છૂટા પડે? 10. તો 1 મોલ દ્વારા વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા 10, તો એના આણ્વીય દળના છેદમાં શું લખવાનું થાય? મારે 10 લખવાનું થાય. એવા જ બીજા એક્ઝામ્પલ પણ જોઈએ આપણે. ચાલો બીજી પ્રક્રિયા, N2O gives NO2. સ્ટેપ નંબર 1, બધા તત્વોનો ઓક્સિડેશન આંક લખવાનો. અહીંયા ઓક્સિજનનો -2 લેતા નાઇટ્રોજનનો +1 આવે, અને અહીંયા ઓક્સિજનનો -2 લેતા નાઇટ્રોજનનો +4 મળશે. ક્લિયર છે? ઓક્સિજનનો -2 લઈએ તો નાઇટ્રોજનનો +1, ઓક્સિજનનો -2 લઈએ તો નાઇટ્રોજનનો +4. હવે
અહીંયા કોના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય છે? તો જો ઓક્સિજનનો -2 છે, ઓક્સિજનનો -2, નાઇટ્રોજનનો +1, નાઇટ્રોજનનો +4, તો નાઇટ્રોજનના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય. તો સ્ટેપ નંબર 2 શું હશે? જેના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય છે તે પરમાણુની સંખ્યા બંને બાજુએ બેલેન્સ કરવાની, જે છેલ્લા 2 લેક્ચરથી આપણે કામ કરતા છે. તો N2O gives 2NO2, જો 2 નાઇટ્રોજન 2 નાઇટ્રોજન. હવે અહીંયા એક નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક +1 છે, એવા આપણી પાસે 2 છે, તો 2 ગુણ્યા +1 = +2 મળે. અહીંયા એક નાઇટ્રોજનનો +4 છે, એવા 2 નાઇટ્રોજન છે, તો 2 ગુણ્યા +4 = +8. તો અહીંયા +2 માંથી +8, +2 માંથી +8, કુલ કેટલાનો વધારો થયો? 6 નો વધારો થયો, બીકોઝ 6 ને 2 8. તો આ પ્રક્રિયાને હું આ રીતે લખું, N2O plus 6 electron gives 2NO2. ગેટિંગ? પહેલા નાઇટ્રોજન ઓક્સિજન બધાનો ઓક્સિડેશન આંક લખ્યા, એના પરથી મેં નક્કી કર્યું કોના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય છે. તો અહીંયા નાઇટ્રોજનનો +1 છે, અહીંયા નાઇટ્રોજનનો +4 છે, એટલે નાઇટ્રોજનના ઓક્સિડેશન આંકમાં વધારો થાય છે, જો +1 માંથી +4. બટ ધેટ ઇઝ નોટ કરેક્ટ, બીકોઝ અહીંયા પ્રક્રિયક સાઈડ 2 નાઇટ્રોજન પરમાણુ છે અને નિપજ સાઈડ 1 નાઇટ્રોજન પરમાણુ. તો જે તત્વના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો હોય તે તત્વના પરમાણુની સંખ્યા બંને બાજુએ સરખી કરવાની. તો અહીંયા 2 નાઇટ્રોજન પરમાણુ, તો અહીંયા મારે 2 નાઇટ્રોજન કરવાના થાય. હવે અહીંયા 1 નાઇટ્રોજનનો +1, તો એવા 1 મોલ સંયોજનમાં કેટલા નાઇટ્રોજન છે? 2. 1 મોલ સંયોજનમાં 2 નાઇટ્રોજન છે, તો 2 ગુણ્યા +1 = +2. અહીંયા 1 નાઇટ્રોજનનો +4, એવા 2 નાઇટ્રોજન છે, તો 2 ગુણ્યા +4 = +8. તો નાઇટ્રોજનના +2 માંથી +8 નો વધારો થાય, એટલે કુલ 6 નો વધારો થાય. તો જેટલા ઓક્સિડેશન આંકમાં વધારો થાય, અહીંયા વધારો થાય છે, તો આ પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન શું થશે? મુક્ત થશે. કારણ કે જેટલો ઓક્સિડેશન આંકમાં વધારો થાય તેટલા ઇલેક્ટ્રોન શું થશે? અહીંયા મુક્ત થશે. તો અહીંયા જોઈએ આપણે, તો આ પ્રક્રિયાને આપણે આખી પ્રક્રિયાને છેકીને નવેસરથી પ્રક્રિયા લખશું. તો N2O gives 2NO2 plus 6 ઇલેક્ટ્રોન. હવે અહીંયા આપણને એ લોકો ઓક્સિડેશન તુલ્યભાર, આનો બી તુલ્યભાર પૂછે છે આપણને. આ આપણો પ્રક્રિયક છે, અને આ આપણો નિપજ છે. પ્રક્રિયકનો તુલ્યભાર કેટલો એમ પૂછે, અને નિપજનો તુલ્યભાર કેટલો એમ પૂછે છે. તો પ્રક્રિયક છે, તો 1 મોલ N2O દ્વારા વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 6 છે. જો 1 મોલ N2O, અહીંયા કંઈ નથી મેન્શન કરેલું, એટલે શું? 1 મોલ N2O. તો 1 મોલ N2O દ્વારા વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 6. તો આપણે અહીંયા સ્ટેટમેન્ટ લખીએ કે 1 મોલ N2O દ્વારા વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા એ કેટલી છે? 6. માટે તુલ્યભાર આપણે ગણીએ કોનો? N2O નો. તો મોલેક્યુલર વેઇટ ઓફ N2O ડિવાઇડેડ બાય 6 થાય. કારણ કે N2O ના 1 મોલ દ્વારા વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી મળે છે? 6. માટે N2O નો મોલેક્યુલર માસ ડિવાઇડેડ બાય આપણે શું લખવાનું થાય? 6 લખવાનું થાય. અહીંયા આપણને NO2 નો પણ તુલ્યભાર પૂછે છે એ લોકો. તો અહીંયા બી ક્લિયર કે 2 મોલ NO2 દ્વારા વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 6 છે. જો 2 મોલ NO2 દ્વારા વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા 6 છે, તો એના 1 મોલ NO2 દ્વારા વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય? તો 6/2 = 3. માટે સ્ટેટમેન્ટ લખવાનું થાય 1 મોલ NO2 દ્વારા 6 ઇલેક્ટ્રોન વિનિમય પામે.
6 ઇલેક્ટ્રોન વિનિમય પામે. માટે ઇક્વિવેલન્ટ વેઇટ ઓફ NO2 is equal to molecular weight of NO2 divided by 6. હિટિંગ ને જો આ પ્રક્રિયા જોઈએ તો આપણને ખબર પડે કે અહીંયા 1 મોલ N2O દ્વારા 6 ઇલેક્ટ્રોન વિનિમય પામે. તો N2O નો તુલ્યભાર તો એકદમ ઇઝી કે એનો આણ્વીય દળના છેદમાં 6 મૂકી દેવાનું. પરંતુ અહીંયા 2 મોલ NO2 દ્વારા 6 ઇલેક્ટ્રોન વિનિમય પામે. તો 1 મોલ NO2 દ્વારા કેટલા? તો 3. તો માટે NO2 નો તુલ્યભાર કેટલો થશે? એના આણ્વીય દળના છેદમાં 6 કરવાથી એનો તુલ્યભાર નક્કી કરી શકાય. ત્યાર પછી આપણે ત્રીજું સમીકરણ જોઈએ. ત્રીજું સમીકરણ અહીંયા જોઈશું સાથે સાથે. એટલે બાજુમાં હોય તો આપણને સ્ટેપ પણ એકદમ ઇઝીલી કરવાના થાય કે FeSO4 give Fe2SO4 thrice. ચલો હવે અહીંયા Fe નો ઓક્સિડેશન આંક +2, કારણ કે સલ્ફેટ આયનનો -2 આવે, સલ્ફરનો +6 આવે, ઓક્સિજનનો -2 આવે. અહીંયા ઓક્સિજનનો -2, સલ્ફરનો +6 અને Fe નો જોઈએ તો +3 આવે. અહીંયા Fe નો +3 આવે. કેવી રીતે? તો 2Fe આપણે આ રીતે કરતા હતા કે 2Fe + 3SO4 is equal to 0. 2Fe નો શોધવાનો પ્લસ SO4 નો -2 લેવાનો, તો 2Fe is equal to 6. માટે Fe is equal to +3. તો અહીંયા Fe નો +3. હવે બધા જ તત્વોના પરમાણુનો ઓક્સિડેશન આંક લખાઈ ગયા બાદ સેકન્ડ સ્ટેપ શું કરવાનું કે કોના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય? તો Fe ના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય છે. જો અહીંયા Fe નો +2 છે, અહીંયા Fe નો +3 છે. તો સેકન્ડ સ્ટેપ શું છે કે જે તત્વના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય તેની સંખ્યા બંને બાજુએ બેલેન્સ કરવાની. તો અહીંયા 2 Fe છે, અહીંયા 1 Fe છે, એટલે હું લખું 2FeSO4 gives Fe2SO4 thrice. બરાબર. હવે 1 Fe નો +2 આવે તો એવા 2 Fe નો કેટલો આવે? +4 આવે. 1 Fe નો +3 આવે એવા 2 Fe નો +6 આવે. એટલે 4 માંથી 6 તો કેટલાનો વધારો? 2 નો વધારો. માટે આ પ્રક્રિયાને આપણે કેવી રીતે રાઈટ કરી શકીએ? 2FeSO4 gives Fe2SO4 thrice +2 ઇલેક્ટ્રોન. શા માટે 2 ઇલેક્ટ્રોન? બીકોઝ પ્રક્રિયા દરમિયાન Fe ના કુલ ઓક્સિડેશન આંકમાં 2 નો વધારો થાય. 2 નો વધારો થાય તો જેટલો વધારો થાય તેટલા ઇલેક્ટ્રોન શું થાય? મુક્ત થશે. પહેલા શું કર્યું? બધા તત્વના પરમાણુનું ઓક્સિડેશન આંક લખ્યો, પછી કયા તત્વના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય તે નક્કી કર્યું, પછી એ તત્વની સંખ્યા બંને બાજુએ સરખી કરી, અહીંયા 2 Fe, અહીંયા 2. પછી તે તત્વના ઓક્સિડેશન આંકને, તે તત્વના પરમાણુના ઓક્સિડેશન આંકને કુલ પરમાણુની સંખ્યા વડે ગણ્યું અને કુલ ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર નક્કી કર્યો. અહીંયા 2 નો વધારો થયો એટલે 2 ઇલેક્ટ્રોન આપણે મુક્ત કર્યા. એ છેલ્લા 2 લેક્ચરમાં આપણે શીખી ગયા છે. હવે અહીંયા જો કે આપણને આનો તુલ્યભાર કેટલો છે એમ પૂછવામાં આવે છે FeSO4 નો, અને કારણ કે એ પ્રક્રિયક છે અને આ આપણું નિપજ છે. આનો તુલ્યભાર કેટલો છે એવો ક્વેશ્ચન પૂછવામાં આવે છે. આ નિપજ છે, આ આપણું પ્રક્રિયક છે. તો હવે અહીંયા આપણે જોઈએ આ સમીકરણને જો ફોલો કરીએ તો 2 મોલ FeSO4 દ્વારા 2 ઇલેક્ટ્રોન વિનિમય પામે. જો આના કેટલા મોલ છે? જો આના 2 મોલ છે. 2 મોલ FeSO4 દ્વારા કેટલા ઇલેક્ટ્રોન વિનિમય પામે છે? 2 ઇલેક્ટ્રોન વિનિમય પામે. એના 2 મોલ FeSO4 દ્વારા 2 ઇલેક્ટ્રોન દૂર થાય તો 1 મોલ FeSO4 દ્વારા કેટલા ઇલેક્ટ્રોન વિનિમય પામે? તો 1 ઇલેક્ટ્રોન વિનિમય પામે. માટે FeSO4 નો તુલ્યભાર શોધવો હોય તો FeSO4 નો આણ્વીય દળ ડિવાઇડેડ બાય 1 કરવું પડશે. તમે મોટામાં મોટી ભૂલ શું કરો કે તમને FeSO4 નો અહીંયા તુલ્યભાર પૂછે ને તો તમે આવું શોધો ને ડાયરેક્ટ ડિવાઇડેડ બાય 2 લખી દેવું.
પરંતુ આ જે બે ઇલેક્ટ્રોન મુક્ત થાય છે और બે ઓક્સિડેશન આંકમાં જે ફેરફાર થાય છે તે 2 મોલ દ્વારા થાય છે. આપણે તુલ્ય ભારની ગણતરી વખતે હંમેશા 1 મોલને કન્સિડર કરવાનું. તો અહીંયા 2 મોલ દ્વારા ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર 2 હોય. તો 1 મોલ દ્વારા કેટલો? તો 1 મોલ દ્વારા 1. માટે equivalent weight of FeSO4 will be molecular weight of FeSO4 divided by 1. હવે આપણને equivalent weight of Fe2SO4 thrice બી પૂછાય. તો આ Fe2SO4 thrice જે છે, Fe2SO4 thrice તેના 1 મોલ દ્વારા કેટલા ઇલેક્ટ્રોન વિનિમય પામે? 2. જો અહીંયા કંઈ નથી, એક જ છે. તો આપણે તુલ્યભારની ગણતરીમાં તો 1 મોલ પદાર્થ દ્વારા વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા એવું જ જોઈએ. તો અહીંયા 1 મોલ દ્વારા વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 2. માટે આ કિસ્સામાં Fe2SO4 thrice નો તુલ્યભાર એ કેવી રીતે શોધાય? મોલેક્યુલર વેઇટ ઓફ Fe2SO4 thrice divided by 2. આ રીતે કરવાથી મળશે. તો દીકરાઓ આ પરફેક્ટલી શીખવાનું. આ બધા એવા એક્સેપ્શનલ કેસ છે કે જે તમને એક્ઝામમાં ખાસ મથાવશે, જેમાં તમે અચૂક ભૂલ કરશો. તેમાં આ ભૂલ તમારી સૌથી મેજર હશે. તમે આ ભૂલ અહીંયા કરશો, અહીંયા 2 લખીને ભૂલ કરી નાખશો. તો 2 મોલ દ્વારા 2 મોલ FeSO4 દ્વારા 2 ઇલેક્ટ્રોન વિનિમય પામે. તો 1 મોલ દ્વારા કેટલું? કેમ 1? તમે મને ક્વેશ્ચન પૂછી શકો કે સર તમે કેમ 1 લ્યો? તો ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતાના તુલ્યભારની ગણતરી વખતનું સૂત્ર છે કે 1 મોલ ઓક્સિડેશન કરતા और 1 મોલ રિડક્શન કરતા દ્વારા વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા તે તેના તુલ્યભારની ગણતરીમાં n નંબર બને. તો અહીંયા 2 મોલ દ્વારા 2 ઇલેક્ટ્રોન વિનિમય પામે. તો 1 મોલ દ્વારા કેટલો? તો 1. અહીંયા 1 મોલ દ્વારા 2. તો એના તુલ્યભારમાં મોલેક્યુલર માસ ડિવાઇડેડ બાય 2 કરવાનું થાય. લાસ્ટ જે જોઈએ that is AS2O3 માંથી AS2O5. AS2O3 માંથી AS2O5. અહીંયા ઓક્સિજનનો -2 લેતા 3 દુ 6 ભાગ્યા 2 એટલે +3. અહીંયા +3 આવે. અહીંયા ઓક્સિજનનો -2 લેતા અહીંયા આર્સેનિકનો +5 5 દુ 10 ભાગ્યા 2 એટલે +5. હવે બંને બાજુએ જો ઓક્સિજન -2 એમાં કોઈ ફેરફાર નહીં થાય. અહીંયા આર્સેનિક +3 અને +5 ફેરફાર થાય. અહીંયા પણ 2 આર્સેનિક છે અને અહીંયા પણ 2 આર્સેનિક છે. એટલે કોના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય? આર્સેનિકના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય. બંને બાજુએ આર્સેનિકની સંખ્યા સરખી છે. અહીંયા 3 માંથી 5 એટલે 2 નો વધારો. માટે AS2O3 gives AS2O5 પ્લસ 2 ઇલેક્ટ્રોન આવે. આવું તમે કરો, ધેટ ઇઝ ટોટલી રોંગ. કેમ રોંગ થાય? કેમ રોંગ થાય? તો અહીંયા જે આપણે આર્સેનિકનો ઓક્સિડેશન આંક લખીએ ને તે +3 એક આર્સેનિકનો લખીએ. 1 મોલ સંયોજનમાં કેટલા આર્સેનિક પરમાણુ છે? 2. સ્ટુડન્ટ ખ્યાલ આવે છે તમને? તમે આ રીતે કરશો તો આ તમારું રોંગ થશે. બરાબર? આપણે AS2O3 give AS2O5. હવે એક આર્સેનિકનો ઓક્સિડેશન આંક કેટલો? +3. આના 1 મોલ સંયોજનમાં કેટલા આર્સેનિક પરમાણુ છે આપણી પાસે? 2. તો 2 ગુણ્યા +3 ઇઝ ઇક્વલ ટુ +6. એક આર્સેનિકનો ઓક્સિડેશન આંક +5. આના 1 મોલ સંયોજનમાં કેટલા છે? 2. તો 2 ગુણ્યા +5 એટલે +10. તો અહીંયા 6 માંથી 10 કેટલાનો વધારો? 4 નો વધારો. માટે રિએક્શનને લખાય AS2O3 give AS2O5 પ્લસ 4 ઇલેક્ટ્રોન. અહીંયા ઇન્ટેન્શનલી મેં તમને રોંગ સ્ટેપ બતાવું છું જે તમે એક્ઝામમાં કરવાના છો. તમે શું કરો? અહીંયા આર્સેનિકનો +3 લખશો, અહીંયા આર્સેનિકનો +5 લખશો. 3 માંથી 5 2 નો વધારો એટલે 2 ઇલેક્ટ્રોન તમે મુક્ત કરશો. પરંતુ આ પણ ખોટું, આ પણ ખોટું. શા માટે?
કારણ કે અહીંયા 1 મોલ જે સંયોજન છે તેમાં 2 આર્સેનિક પરમાણુ છે, તો આર્સેનિક પરમાણુના ઓક્સિડેશન આંકને કુલ પરમાણુની સંખ્યા વડે ગુણવું પડે. તેવું જ નિપજમાં પણ કરવું પડે. તો આમ જોઈએ તો 6 માંથી 10 કુલ કેટલાનો ફેરફાર થાય? 4નો વધારો થાય. તો 4નો વધારો થાય તો 4 ઇલેક્ટ્રોન શું થશે? મુક્ત થશે. તો પહેલા તો તમારે આ ભૂલ કરવી નહીં. આ ભૂલ કરવી નહીં. આ ભૂલ કરશો તો તમારો આન્સર રોંગ આવશે ડેફિનેટલી. ધીસ ઇઝ કરેક્ટ. ધીસ ઇઝ કરેક્ટ. હવે આપણને આ પ્રક્રિયક છે, આ નિપજ છે, બંનેનું ઓક્સિડેશન આંક પૂછે છે. તો ઇક્વિવેલન્ટ વેઇટ ઓફ AS2O3 is equal to molecular weight of AS2O3 divided by 4 થાય. જો 1 મોલ AS2O3 1 મોલ AS2O3 દ્વારા વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 4 થાય. માટે AS2O3 નો આણ્વીય દળ એના છેદમાં આપણે 4 કરવાનું થાય. એવી જ રીતે AS2O5, તો ઇક્વિવેલન્ટ વેઇટ ઓફ AS2O5 ઇક્વલ ટુ મોલેક્યુલર વેઇટ ઓફ AS2O5 ડિવાઇડેડ બાય 4. શા માટે ડિવાઇડેડ બાય 4? જો 1 મોલ AS2O5 દ્વારા વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 4 છે. માટે 4. માટે અહીંયા પ્રક્રિયક અને નિપજનો તુલ્યભાર તેમના આણ્વીય દળના છેદમાં 4 કરવાથી મળે. તો ધીસ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ વન. હવે આ તો આપણે ઇન્ડિવિજ્યુઅલ પ્રક્રિયા જોઈ કે જેમાં ક્યાં ફક્ત ઓક્સિડેશન થતું હતું, ક્યાં ફક્ત રિડક્શન થતું હતું. ઘણી વખત એ લોકો આપણને રેડોક્સ પ્રક્રિયા આપે અને એ રેડોક્સ પ્રક્રિયામાં ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતાનો તુલ્યભાર શોધવા માટે કહે આપણને. હું તમને 2 ઉદાહરણ સમજાવીશ, બીજા 2-3 ઉદાહરણ જાતે પ્રેક્ટિસ કરવા માટે આપીશ. પહેલું છે Na2S2O3 plus I2 gives Na2S4O6 plus NaI. તો આ સમીકરણ વિશે જો જોઈએ આપણે તો પહેલું સ્ટેપ શું હશે કે બધા જ તત્વોનો ઓક્સિડેશન આંક લખવાનો. અહીંયા સોડિયમનો +1 લઈએ, ઓક્સિજનનો -2 લઈએ, તો 3 દુ 6 અને 2 એટલે અહીંયા સલ્ફરનો આવે +2. અહીંયા આયોડિન મુક્ત સ્થિતિમાં એટલે 0. અહીંયા સોડિયમનો +1, ઓક્સિજનનો -2 લઈએ તો સલ્ફરનો આપણે ઓલરેડી ઘણી વખત ગણી ચૂક્યા છે +2.5. અહીંયા સોડિયમનો +1 અને આયોડિનનો -1. આ પ્રક્રિયા જો જોઉં તો અહીંયા સલ્ફરનો +2 માંથી 2.5 માં એનો ઓક્સિડેશન આંકમાં વધારો થાય એટલે એ કઈ પ્રક્રિયા થઈ? ઓક્સિડેશન પ્રક્રિયા. તો આપણે ઓલરેડી ખબર છે કે જ્યારે આ પ્રકારની પ્રક્રિયા હોય ત્યારે ઓક્સિડેશન હાફ રિએક્શન અને રિડક્શન હાફ રિએક્શનને આપણે અલગ અલગ કરી દેતા છે. તો ઓક્સિડેશન હાફ રિએક્શન કયું છે? તો ધેટ ઇઝ Na2S2O3 gives Na2S4O6. સ્ટેપ નંબર 1. હવે અહીંયા જો 0 માંથી -1, તો 0 માંથી -1 ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય એટલે એ રિડક્શન પ્રક્રિયા. તો આપણે I2 માંથી NaI આ પ્રમાણે કરીએ. હવે 2 પ્રક્રિયા આપણી આઇસોલેટ થઈ ગઈ. એક ઓક્સિડેશન હાફ રિએક્શન છે, બીજું રિડક્શન હાફ રિએક્શન, એટલે આનું ઓક્સિડેશન થાય માટે આ બને આપણો રિડક્શન કરતા, આનું રિડક્શન થાય માટે આ બને આપણો ઓક્સિડેશન કરતા, કારણ કે આનું ઓક્સિડેશન થાય ને આનું રિડક્શન થાય. ચાલો, ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા ખબર પડી ગયું. એટલે આપણને ક્વેશ્ચન શું પૂછેલ છે? નીચે આપેલી રેડોક્સ પ્રક્રિયામાં ઓક્સિડેશન કરતા રિડક્શન કરતા નક્કી કરી તેમનો તુલ્યભાર શોધો. તો ઓક્સિડેશન કરતા કોણ છે? આયોડિન. રિડક્શન કરતા કોણ છે? Na2S2O3. એ બંનેનો તુલ્યભાર શોધવાનો છે નક્કી કર્યા પછી. હવે અહીંયા એક સલ્ફરનો આપણે જોયો +2 હતો, અહીંયા એક સલ્ફરનો જોયો આપણે 2.5 હતો. આપણે હંમેશા જોયું છે કે છેલ્લા 2-3 લેક્ચરથી એકની એક વસ્તુ આપણે મેમરાઇઝ કરીએ છીએ કે જે તત્વના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો હોય તે તત્વની સંખ્યા બંને બાજુએ એટલે કે એરોની બંને બાજુ એટલે કે પ્રક્રિયક અને નિપજ સાઈડે સરખી હોવી જોઈએ. તો અહીંયા 4 છે, અહીંયા 2 છે, તો મારે અહીંયા 2 પ્લેસ કરવા પડે. પછી
અહીંયા 2 દૂના 4 એટલે 4 ગુણ્યા એક તત્વનો ઓક્સિડેશન આંક ગુણવાનો, તો અહીંયા મળે +8. પછી અહીંયા 4 છે તો 4 ગુણ્યા +2.5 ઇઝ ઇક્વલ ટુ મળે 10. ખબર પડે ને? આ +2 તો એક સલ્ફર પરમાણુ જ છે. આ સંયોજનમાં કેટલા છે? 2 દૂના 4 સલ્ફર પરમાણુ. તો 4 ગુણ્યા 2 એટલે 8, અહીંયા 4 ગુણ્યા 2.5 એટલે 10. એટલે અહીંયા 8માંથી 10 2 નો વધારો થયો. 2 નો વધારો થયો એટલે 2 ઇલેક્ટ્રોન દૂર થાય. તો પ્રક્રિયાને હું આ રીતે લખું, 2Na2S2O3 gives Na2S4O6 પ્લસ 2 ઇલેક્ટ્રોન. ઓકે, હવે અહીંયા જો કે 2 મોલ Na2S2O3 દ્વારા 2 ઇલેક્ટ્રોન દૂર થાય. તો 1 મોલ દ્વારા કેટલા? 1 ઇલેક્ટ્રોન દૂર થાય. માટે અહીંયા આપણે શું લખવાનું કે 2 મોલ રિડક્શન કરતા દ્વારા વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 2. ને રિડક્શન કરતા અહીંયા કયો છે આપણો? Na2S2O3. માટે 1 મોલ Na2S2O3 દ્વારા વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? 1 થશે. માટે આપણે ઇક્વિવેલન્ટ વેઇટ ઓફ Na2S2O3 કરવું હોય તો મોલેક્યુલર વેઇટ ઓફ Na2S2O3 ડિવાઇડેડ બાય 1 કરવાનું થાય. કારણ કે અહીંયા જો અહીંયા 2 મોલ સોડિયમ થાયોસલ્ફેટ દ્વારા 2 મોલ ઇલેક્ટ્રોન છૂટા પડે છે. આના કેટલા મોલ વડે? 2 મોલ દ્વારા છૂટા પડે. તુલ્ય ભારની ગણતરીમાં તો આપણે હંમેશા 1 મોલ જ લેવાનો હોય. તો 1 મોલ દ્વારા કેટલા? તો 2 મોલ દ્વારા 2, તો 1 મોલ દ્વારા 1. માટે મોલેક્યુલર વેઇટ ડિવાઇડેડ બાય 1 કરવાનું થાય. એટલે પહેલા આપણે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા નક્કી કરી, પછી એક જે તત્વના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થયો તે આપણે લખ્યું, પછી બંને બાજુએ તે તત્વની પરમાણુની સંખ્યા સરખી કરી, પછી તે તત્વના પરમાણુના ઓક્સિડેશન આંકને કુલ પરમાણુની સંખ્યા વડે ગુણ્યા અને કુલ ઓક્સિડેશન આંકમાં થતો વધારો નક્કી કર્યો, એટલા ઇલેક્ટ્રોન દૂર કર્યા. હવે આટલા ઇલેક્ટ્રોન 2 મોલ દ્વારા છૂટા પડે તો 1 મોલ દ્વારા કેટલા? તો જે સંખ્યા મળે આપણને તેને તે પદાર્થના આણ્વીય દળના છેદમાં નીચે મૂકવાનું. હવે આ આપણો કયો છે? રિડક્શન કરતા છે. માટે રિડક્શન કરતાનો તુલ્ય ભાર એ મોલેક્યુલર વેઇટ ડિવાઇડેડ બાય 1 મળશે. આ પ્રકારની ક્વેશ્ચન જે છે હું તમને સોમવારની એક્ઝામમાં પૂછીશ, કાળજી રાખજો. હવે અહીંયા આયોડિનનો 0, અહીંયા આયોડિનનો -1, બરાબર. હવે અહીંયા આયોડિનના પરમાણુની સંખ્યા કેટલી? 2. અહીંયા કેટલા? 1. તો પહેલા બેલેન્સ કરો. I2 gives 2NaI. પછી અહીંયા 0, અહીંયા 2 ગુણ્યા -1 ઇઝ ઇક્વલ ટુ -2. તો 0 માંથી -2 એટલે 2 નો ઘટાડો. માટે I2 પ્લસ 2 ઇલેક્ટ્રોન gives 2NaI. I2 પ્લસ 2 ઇલેક્ટ્રોન gives 2NaI. હવે આ I2 નું શું થાય છે? રિડક્શન થાય છે. એટલે એ કયો બને? ઓક્સિડેશન કરતા બને. માટે ઇક્વિવેલન્ટ વેઇટ ઓફ I2 કે જે આપણો શું છે અહીંયા ઓક્સિડેશન કરતા છે, તેના 1 મોલ દ્વારા, જો કઈને અગાડી કશું નથી લખ્યું એટલે 1 મોલ, તેના 1 મોલ દ્વારા વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા 2 છે. તો માટે મોલેક્યુલર વેઇટ ડિવાઇડેડ બાય 2 થાય. તો આ આપણું ઓક્સિડેશન કરતા વિશે થઈ ગયું અને આ આપણું રિડક્શન કરતા વિશે થઈ ગયું. તેવું જ આજના લેક્ચરનું છેલ્લું કન્ટેન્ટ. અહીંયા Fe નો કેટલો આવે ઓક્સિડેશન આંક? 8/3, 4 દુ 8/3. અહીંયા Mn નો +7, અહીંયા 3 દુ 6/2 એટલે અહીંયા +3 આવે ને અહીંયા Mn નો +4. તો અહીંયા 8/3 માંથી 3 એટલે ઓક્સિડેશન થાય. અહીંયા 7 માંથી +4 એટલે રિડક્શન થાય. ત્યાર પછી આપણે ઓક્સિડેશન હાફ રિએક્શન અને રિડક્શન હાફ રિએક્શનને ડિવાઈડ કરશું. ઓક્સિડેશન હાફ રિએક્શન કયું છે? Fe3O4
gives Fe2O3 reduction half reaction. KMnO4 gives MnO2. અહીંયા Fe નો ઓક્સિડેશન આંક 8/3, અહીંયા Fe નો ઓક્સિડેશન આંક 3, અહીંયા Fe3, અહીંયા Fe2, માટે અહીંયા હું ગુણું 2 વડે, બરાબર. અહીંયા હું ગુણું 2 વડે, અહીંયા હું ગુણું 3 વડે, જેથી Fe ના પરમાણુની સંખ્યા સરખી થાય. પછી 3 દુ 6, તો 6 ગુણ્યા 8/3, તો અહીંયા 6 એટલે 8 દુના 16 મળે મને. પછી અહીંયા 3 દુ 6, તો 6 ગુણ્યા +3 એટલે મને 18 મળે. એટલે 16માંથી 18, તો 16માંથી 18 એટલે વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય? 2. માટે 2Fe3O4 gives 3Fe2O3 પ્લસ 2 ઇલેક્ટ્રોન. ખ્યાલ આવતો છે ને? આ આપણે ઓલરેડી પ્રીવિયસ લેક્ચરમાં જોઈ ગયેલા છે. એટલે 2 મોલ Fe3O4 દ્વારા વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 2. તો 2 મોલ Fe3O4 દ્વારા 2 ઇલેક્ટ્રોન વિનિમય પામે, માટે 1 મોલ દ્વારા કેટલા? તો 1 ઇલેક્ટ્રોન વિનિમય પામે, માટે Fe3O4 નો ઇક્વિવેલન્ટ વેઇટ, Fe3O4 નું ઓક્સિડેશન થાય છે, માટે એ બને છે રિડક્શન કરતા. તો તેનો મોલેક્યુલર વેઇટ ઓફ Fe3O4 ડિવાઇડેડ બાય 1. ખ્યાલ આવ્યો કે 2 મોલ દ્વારા વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા, જો અહીંયા 2 મોલ દ્વારા વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા 2, તો 1 મોલ દ્વારા કેટલા? તો 1. તો માટે Fe3O4 નો મોલેક્યુલર માસ ડિવાઇડેડ બાય 1 કરવાનું થશે. ખ્યાલ આવે છે ને દીકરાઓ? અને હવે રિડક્શન હાફ રિએક્શન જોઈએ. તો અહીંયા Mn નો ઓક્સિડેશન આંક +7, અહીંયા Mn નો ઓક્સિડેશન આંક +4, 7માંથી 4 એટલે 3 નો ઘટાડો, માટે KMnO4 પ્લસ 3 ઇલેક્ટ્રોન gives MnO2, 7માંથી 4 એટલે 3, તો 3 ઇલેક્ટ્રોન ગેઇન થાય, માટે KMnO4 નો તુલ્ય ભાર, જેનું રિડક્શન થાય માટે એ કયો બને? ઓક્સિડેશન કરતા. તો ધેટ ઇઝ મોલેક્યુલર વેઇટ ઓફ KMnO4 ડિવાઇડેડ બાય 3. તો આ પ્રમાણે આપણે રિએક્શનને કરવાનું થાય. પહેલા રિએક્શનમાં શું કર્યું? અહીંયા Fe નો ઓક્સિડેશન આંક 8/3, Mn નો +7, Fe નો +3 અને Mn નો +4. ઓલરેડી પ્રીવિયસ લેક્ચરમાં આપણે રિએક્શન જોઈ ગયા છે. ઓક્સિડેશન રિડક્શન અર્ધ પ્રક્રિયા નક્કી કરી, બંને પ્રક્રિયાને આપણે એકબીજાથી સેપરેટ કરી. પછી અહીંયા Fe નો 8/3, Fe નો +3 મૂક્યો. ત્યાર પછી આપણે જોઈએ તો અહીંયા Fe ની સંખ્યા 3, અહીંયા Fe ની સંખ્યા 2, એટલે આને 2 વડે અને 3 વડે, જેથી Fe ની સંખ્યા બંને બાજુએ 6 થાય. પછી આ ઓક્સિડેશન આંકને કુલ Fe ના 6 પરમાણુ વડે ગુણતા 16 મળે. અહીંયા 3 ને 6 પરમાણુ વડે ગુણતા 18 મળે. 16માંથી 18 એટલે 2 નો વધારો થાય, તો 2 ઇલેક્ટ્રોન દૂર થાય. પરંતુ અહીંયા 2 મોલ દ્વારા 2 ઇલેક્ટ્રોન વિનિમય પામે, તો 1 મોલ દ્વારા કેટલા? તો 1. માટે Fe3O4 કે જે અહીંયા જેનું ઓક્સિડેશન થાય છે, જે રિડક્શન કરતા છે, તેનો તુલ્યભાર કેવી રીતે શોધાય? તો એના આણ્વીય દળના છેદમાં 1 કરવાથી. અને એવી જ રીતે KMnO4 જે છે, તો KMnO4માં Mn નો ઓક્સિડેશન આંક 7માંથી 4માં ફેરફાર થાય, 3 નો ઘટાડો થાય, 3 ઇલેક્ટ્રોન મેળવાય. 1 મોલ KMnO4 દ્વારા 3 મોલ ઇલેક્ટ્રોન મેળવાય. માટે KMnO4 કે જે અહીંયા રિડક્શન પામે છે, જે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે, તેને આણ્વીય દળના છેદમાં 3 કરવાથી. તો આજના લેક્ચરમાં આપણે આટલું જોઈશું. નેક્સ્ટ લેક્ચરમાં હજુ બી તુલ્યભારનો ટોપિક આપણો હાફ કમ્પ્લીટ થયો, હાફ બાકી છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. લેક્ચરને આજની ડેટમાં પરફેક્ટ કરજો, તો જ નેક્સ્ટ લેક્ચરમાં એડિશનલ કન્ટેન્ટ તમને સમજ પડશે. બાકીનું થોડુંક એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટે આપીશ, તે પ્રેક્ટિસ કરજો. ડુ મોર એન્ડ મોર પ્રેક્ટિસ. એક વખતની સમજ પડે તો બીજી વખત જોવાનું, તો 2 વખત જોવાથી તો ડેફિનેટલી કન્ટેન્ટ તમારું ક્લિયર થઈ જ જશે.